કમિશનર જીએસ મલિકની રાજ્યના નવા કાયમી ડીજીપી તરીકે નિયુક્તિ થતા ગુજરાત પોલીસ બેડામાં ભારે ઉત્સાહ અને ગર્વનો માહોલ છે। આ નિર્ણય માત્ર એક વહીવટી ફેરફાર નથી, પરંતુ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક કદમ છે। અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકની રાજ્યના નવા કાયમી ડીજીપી તરીકે નિયુક્તિ થતા ગુજરાત પોલીસ બેડામાં ભારે ઉત્સાહ અને ગર્વનો માહોલ છે। આ નિર્ણય માત્ર એક વહીવટી ફેરફાર નથી, પરંતુ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું અને નિર્ણાયક કદમ છે। અમદાવાદને સુરક્ષિત શહેરોમાં સ્થાન મળ્યું, સંગઠિત ગુનેગારોની કમર તોડી, અસામાજિક તત્વોને પાસા અને તડીપાર, નિર્ભયા સેવ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ પગલાં, બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાની મેગા ડ્રાઈવ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને લોકલ પોલીસ વચ્ચે સંકલન। જીએસ મલિક તેમના શિસ્તબદ્ધ અભિગમ, બહોળા અનુભવ અને કર્તવ્ય નિષ્ઠા માટે જાણીતા છે। અમદાવાદમાં કમિશનર તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવ્યા બાદ હવે તેઓ સમગ્ર રાજ્યના પોલીસ તંત્રનું સુકાન સંભાળશે। સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ નાબૂદી પર વિશેષ ફોકસ, ઓનલાઈન ફ્રોડના પીડિતોને કરોડો રૂપિયા પરત અપાવ્યા, 24/7 માર્ગદર્શન આપતું આધુનિક ચેટબોર્ડ લોન્ચ કરી, ચોરી થયેલી વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવાનું અભિયાન, એઆઈ આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ। આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા જ સાથી અધિકારીઓ અને સમગ્ર પોલીસ ફોર્સમાં ખુશીની લહેર દોડી ગઈ છે। તેમની આ નવી ઇનિંગથી ગુજરાતમાં સુરક્ષા, શાંતિ અને ગુનાખોરી સામેની લડતને એક નવી ઉર્જા અને મજબૂત દિશા મળશે તેવી પૂરેપૂરી આશા છે। વર્ષોથી એક જ જગ્યાએ જમેલા પોલીસ કર્મીઓની બદલી કરી, પોલીસ પરિવારો માટે મોટા પાયે આવાસનું નિર્માણ, પોલીસ કર્મીઓને સ્વસ્થ, સતર્ક અને તણાવમુક્ત રાખવા પ્રવૃત્તિઓ, પોલીસ કર્મીઓના સંતાનો માટે સામાજિક અને શૈક્ષણિક કાર્યો, પાસિંગ પરેડ અને નિવૃત્ત કર્મીઓને આર્મીની જેમ પ્રોત્સાહિત કર્યા। છેલ્લા 5 મહિનાથી ઇન્ચાર્જ ડીજીપી તરીકે પ્રશંસનીય સેવા આપી રહેલા ડોક્ટર KLN રાવના સ્થાને હવે રાજ્યને કાયમી પોલીસ વડા મળ્યા છે। સરકારના આદેશ સાથે રાજ્યના ટોચના પોલીસ વડાના પદને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે। ડોક્ટર KLN રાવ હવેથી CID ક્રાઇમ અને જેલ વિભાગના ડીજી તરીકે પોતાની સેવાઓ ચાલુ રાખશે। અમદાવાદમાં ગુનાખોરી નિયંત્રણ, સાયબર સુરક્ષા અને નાર્કોટિક્સ સામે સરાહનીય કામગીરી કર્યા બાદ જીએસ મલિકના અનુભવ અને શિસ્તબદ્ધ નેતૃત્વથી સમગ્ર ગુજરાત પોલીસ દળને એક નવી ઉર્જા અને સકારાત્મક દિશા મળશે તેવી આશા સેવાઈ રહી છે।